હાલ કાળઝાળ ગરમીની વચ્ચે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ડભોઈની શેરીઓમાં બાળકો ક્રિકેટ રમીને વેકેશનની મજા માણી રહ્યા છે। ડભોઈ નગર સહિત સમગ્ર તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સત્તાવાર રીતે 35 દિવસના ઉનાળુ વેકેશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। નિયમ અનુસાર આગામી 7મી જૂન સુધી શાળાઓ બંધ રહેશે અને 8મી જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે। ભણતરના ભારથી મુક્ત થયેલા બાળકોમાં વેકેશનને લઈને ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકો મોબાઈલ પાછળ સમય વિતાવતા હોય છે ત્યારે ડભોઈમાં વેકેશન પડતા જ એક જુદો જ નજારો જોવા મળ્યો છે। દેશભરમાં ચાલી રહેલા આઈપીએલ ફીવર વચ્ચે બાળકો હાથમાં બેટ બોલ લઈને શેરીઓમાં ક્રિકેટ રમતા નજરે પડી રહ્યા છે। આ ઉપરાંત ગિલ્લી દંડા, લખોટી, લંગડી જેવી પરંપરાગત દેશી રમતોનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે। તો ઘણા બાળકો વેકેશનની મજા માણવા મામાના ઘરે રવાના થઈ ગયા છે। હાલમાં ડભોઈ પંથકમાં ગરમીનો પારો ખૂબ ઓછો છે અને અસહ્ય લૂ વહી રહી છે। કાળઝાળ ગરમીની આ સ્થિતિને જોતા વાલીઓમાં એવી ચર્ચા જાગી છે કે જો જૂનની શરૂઆતમાં પણ આવો જ માહોલ રહેશે તો બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા નવું શૈક્ષણિક સત્ર થોડું મોડું શરૂ કરવામાં આવી શકે છે। હાલ પૂરતું તો ગરમીની પરવા કર્યા વગર નાના ભૂલકાઓ શેરીઓમાં ધમાલ મસ્તી કરીને પોતાના વેકેશનની યાદગાર બનાવી રહ્યા છે।